કરો કે હે ભગવાન દરેક દેવતા આગળ ફળ મૂકેલા છે, તમને ને અમને 3 દિવસથી કર્મ ઉપર કોરોના કાળ પછીથી લોકોને ખ્યાલ આવ્યો કે કર્મ શું વસ્તુ છે। અત્યારે લોકો ઘણા ગયડા લોકો એવું કહેતા હતા કે ભાઈ કર્મો હારા કરજો તો હારા ફળ ભોગવશો, એટલે બુદ્ધિજીવી માણસો ઘણા લોકો એમની ઠેકડી ઉડાડવા માંડ્યા કે કર્મમાં કોઈ તાકાત નથી। નોકરીથી, પોતાના વ્યવસાયથી, પોતાના કર્તવ્યથી, જેનો જે બ્રાહ્મણના કર્મથી એ સજા કરે, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, જે કોઈ હોય, તો સમજવાનું આપણને છોડે નહીં। ભગવાનને કહેવાનું અમારા પરિવારમાં દરેકનું શરીર સંપાદયામિ। બે હાથ જોડી ભગવાનની સ્તુતિ કરો। ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા, બ્રહ્મણે નમઃ। એક ચમચી થાળીમાં જલ મૂકો, મધ્યે જલમ સમર્પયામિ। બે હાથ જોડી રાખવાના, ભગવાન ભોજન કરે, આપણે 5 વખત ઓમ નમઃ શિવાયના જપ કરવાના। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। ફરીથી ભગવાનને એ પ્રમાણે ભાવથી ઓમ સમાનાય સ્વાહા। 4 ચમચી થાળીમાં પાણી મૂકો, ઉત્તરાભોષણમ જૈવ હસ્તપ્રક્ષાલનમ બધાલનાથાય રત્તંદેયલગિલુનાંબુલે સમર્પયામિ, દક્ષિણામ સમર્પયામિ, પુષ્પાંજલિમાદાયો। પદ્ધિત ફૂલની માળાઓ હાથમાં ફૂલ રાખજો દરેક યજમાનો। शिव सहिष्कापि देवताभ्यो नमः। प्रत्यक्ष दीपम दर्शयामि। थाळीમાં પાણી મૂકી દો, ફરતી પાણી પકડી રાખો। નૈવેદ્યમ अन्नवादेन्नस्यानो देशानामि वस्या सुखवेणः प्रदादारन्दारि भूर्जन्नो देद्विपदे। जल મૂકી દો। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि रुद्रः प्रचोदयात्। रुद्र गायत्री नैवेद्य મૂકેલા છે। દરેક યજમાનોએ ડાબો હાથ આંખ આગળ રાખી, જમણા હાથની 5 આંગળીઓ ભેગી કરી ખૂબ ભાવથી, ભાવો હિ વિદ્યતે દેવ તસ્માત ભાવો હિ